जगत कल्याण के खातिर तू जन्मा है, जग के वास्ते हर तू उठारे, भले ही अंग तेरा हो जाए, जल जल के यहाँ किरणें उतारे, लिखा है तेरे भाग्य में तेरा जीवन रहे आग में, सूरज रे जलते रहना, सूरज रे जलते रहना। अभिनंदन जिएंगे और मरेंगे सिंदूर के घाटे, जिएंगे और मरेंगे सिंदूर के घाटे, कुर्बान सर करेंगे सिंदूर के घाटे, कुर्बान सर करेंगे सिंदूर के घाटे। आतंकवादी हो या विस्तारवादी दुश्मन, आतंकवादी हो या विस्तारवादी दुश्मन, घर में घुस के रोक देंगे सिंदूर के घाटे, घर में घुस के रोक देंगे सिंदूर के घाटे। सब नापाक इरादों को नापाक देश के, सब नापाक इरादों को नापाक देश के मिट्टी में मिला देंगे सिंदूर के घाटे, मिट्टी में मिला देंगे सिंदूर के घाटे। सेना हो या प्रजा हो, सेना हो या प्रजा हो पक्ष या विपक्ष, सेना हो या प्रजा हो पक्ष या विपक्ष, अब मिलके सब लड़ेंगे सिंदूर की घाटे, अब मिलके सब लड़ेंगे सिंदूर की घाटे। सिंदूरी ऑपरेशन, सिंदूरी रक्तदान में सिंदूरी बदला लेंगे सिंदूर की घाटे, सिंदूरी बदला लेंगे सिंदूर के घाटे। कायर नहीं बलवान के लिए शांति हमारी, कायर नहीं बलवान के लिए शांति हमारी, दुनिया को दिखा देंगे सिंदूर की घाटे, दुनिया को दिखा देंगे सिंदूर की घाटे। गलती करोगे फिर तो चेतावनी, गलती करोगे फिर तो रोएंगे साथ पुछते, गलती करोगे फिर तो रोएंगे साथ पुछते, कुछ ऐसा सबक देंगे। जननी जने तो त्रण जने हो, का भग का दाता का सो, नहीं तो मेरे जने हो, मत गुमारी हो
પાડીશું. એમાં દિવંગત શ્રી રસિકભાઈ શાહ, શ્રી રામજીભાઈ ગાંધી, વિનોદભાઈ ઉપાધ્યાય અને જાદવભાઈજી શ્રીમાળી, આ સર્વે આપણા સિનિયર અને દિવંગત આપણા જે સભ્યો છે એટલા માટે આપણે 2 મિનિટ ઈશ્વર સ્મરણ કરશું આપણી જગ્યા ઉપર બેઠા બેઠા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દિવંગત આત્માને પરમાત્મા એમના આત્માને ચિત્ત શાંતિ આપે એવી આપણે સૌ પ્રાર્થના કરી અને આગળના કાર્યક્રમ તરફ જઈએ. એમનું સ્વાગત કરું છું. રીતાબેન મેડમ, બ્રહ્મભટ્ટ સાહેબ અને કરિયાર સાહેબ અમારા, એ આપણા વડીલ છે. સંસ્થા સભ્ય ત્યારથી આપણી સાથે જે રહ્યા છે, હંમેશા આપણા કાર્યક્રમમાં આપણને ઉત્સાહ વધારવા આપણા એમનું પ્રમુખ છે આપણા બિરાજમાન, એમનું પણ સાથે રાવલભાઈ જંગાયારી અમારા મિત્ર અને જે અમારા કારોબારી સભ્યો છે એ બધા અને આપ સર્વે મિત્રો. કારણ કે કાર્યક્રમની શોભા ત્યારે વધે છે જ્યારે બધા તેમાં ભેગા થાય. બાકી અમે ગમે એટલું સારું સળગાવીએ કોઈ આવે નહીં તો એટલે આપ બધા આવીને તે કાર્યક્રમની શોભા વધારી છે તે બદલ આપનો આભાર પણ માનું છું, આપનું સ્વાગત પણ કરું છું. જેમના આજે જન્મદિવસ આપણે ઉજવનાર છીએ આ મહિનામાં, જેમના ઓક્ટોબર માસના જન્મદિન છે, એ સૌને પણ એમના જન્મદિનના અભિનંદન આપું છું. તેમને આ વર્ષે 70 વર્ષ પૂરા કર્યા છે એવા વરિષ્ઠ નાગરિકો જેમનું આપણે આજે સન્માન કરવા જઈ રહ્યા છે, એમને પણ હું અભિનંદન આપું છું. અને આપણી સંસ્થાને 2006માં સ્થાપના થઈ. આ 20મો જન્મદિન એનો આપણે સ્થાપના તો કરીએ છીએ. ત્યારે નાનકડી સંસ્થા હતી, આપણે ઘણા જોયેલી છે. આજે છે પણ આપણું હતું, કારણ કે આપણે 20 વર્ષની સંસ્થા છે. વરિષ્ઠ નાગરિકોની સંખ્યા હવે વરિષ્ઠ નાગરિકોની સંસ્થા હવે યુવાન થઈ ગઈ. 20 વર્ષની કોન્ટ્રોવર્સી જો થાય, સંસ્થા વરિષ્ઠ નાગરિકોની છે પણ 20 વર્ષ પૂરા કર્યા માટે યુવાન થઈ ગઈ છે. અને જ્યારે યુવાન થાય તો હજી તમે એને બાંધી ન શકો. ઓનલી સ્કાય ઇઝ લિમિટ એમ જગ્યા એટલે પછી એને બાંધી શકો. એ રીતે આપણી સંસ્થા આગળ વધવાનું છે. ભૂતકાળમાં આપણે સારા કાર્યક્રમો આ સંસ્થા કોરોના જેવા કાળમાં ઘણી સંસ્થાઓ બંધ થઈ ગઈ. ત્યારે આપણે સંસ્થા ન કહેવાય ચાલુ રહી, ત્યારે એમાં વૃદ્ધિ થઈ અને આપણો સૌથી મોટો પ્રોગ્રામ 7 દિવસની સપ્તાહ આપણે કોરોના કાળના તુરંત બાદ આ સંસ્થા ખાતે કરી છે. આપ સૌ એના સાક્ષી છો. તો આ સંસ્થામાંથી બીજી આવી અમારા જેવી નહીં હોય ઘણી સંસ્થાઓ છે, પરંતુ જેમાં 365 દિવસ સભ્ય આવતા હોય એવી સંસ્થા મારી જાણ મુજબ તો આ એક જ છે. બીજી કોઈ હોય મારી જાણ ઘણી જગ્યાએ 365 દિવસ જો હાજરી સભ્યોની રહેતી હોય, આવતા હોય, ભજન ગાતા, ગીતો ગાતા, પોતપોતાના વિચારો વ્યક્ત કરતા, એવી આ એક માત્ર સંખ્યા છે. અને એમને આખી ટીમ છે એની પાછળ લાગેલી રહે છે, માટે એ બધું શક્ય નહીં. નહીં તો કોઈ એકલી વ્યક્તિ માટે આ છે કે આ બધા સાક્ષી જો કેટલી મહેનત બધા કરે છે. આ એક પ્રોગ્રામ માટે 8-10 દિવસથી બધા લાગેલા હતા. તો પ્રોગ્રામ સારામાં સારો થશે આપ સૌના સહકારથી અને આ બધાની મહેનતથી. બીજું તો શું કહું, જેમ તમે પહેલા જોયું છે અત્યારની સંસ્થા જોઈ, આગળ આપણે શક્તિ કરી છે પણ શક્તિ કરવા માટે 5 જોઈએ, મદદ જોઈએ. અને એ હવે અમારી પાસે હમણાં 25-30 ફોર્મ પેન્ડિંગ હોય છે આવવા માટે, પણ રાખીએ જગ્યા અમારી પાસે લિમિટેડ છે. જો અમારી પાસે થોડી વધારે જગ્યા હોય, આ બાજુ બગીચા સાઈડ મળે તો અમે હંમેશા 25-30 ફોર્મ હમણાં પેન્ડિંગ પડ્યા હોય. અમે 125 ની લિમિટ રાખી છે, બાકી 500 સુધી આ સુધીમાં
ઘણા બધા સભ્યો દ્વારા છેલ્લા 20 વર્ષથી જે યોગદાન અને જે સહકાર આ સંસ્થાને મળ્યો છે એને કારણે જ આપણે પ્રગતિના પંથ તરફ આટલા બધા આગળ વધ્યા છીએ. આગળના કાર્યક્રમ તરફથી તો ઉપસ્થિત ડાયસ ઉપર બિરાજમાન મહેમાનોનું આપણે સ્વાગત કરીશું. તો સૌથી પહેલા હું શ્રી છનાભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે સ્ટેજ ઉપર અને આપણે રાકેશભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનું સ્વાગત કરી દેવો. ચાંદખેડા વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેટર છે, એમનું સ્વાગત કરશે. આવા જુઓ કાકા. યસ, આ બાજુ લો. ત્યારબાદ નંબર પ્લેટ છે નાગદાભાઈ. યસ, આ બાજુ કાકા. પરિહાર સાહેબનું સંસ્થા દ્વારા ખૂબ ખૂબ ભાવભીનું સ્વાગત છે. દાદા જતા રહો, જોડે જતા. આજના વિશેષ કાર્યમાં આપનું અહીં જુઓ સ્વાગત છે. કાકા, અહીંયા આ બાજુ. ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાત સિનિયર સિટીઝન ફેડરેશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને દિલીપભાઈ દરજી ને હું વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી એમનું સન્માન કરે અને સાધુ રામાણી અમારા કારોબારી સભ્ય છે એમને હું વિનંતી કરીશ કે સારું ગાડી એમનું સન્માન કરે. રાજેન્દ્રભાઈ વ્યાસ માટે જેને કહેવાય ને કે આપણે જેટલી બધી વખાણ કરીએ અથવા તો જેટલું એમના માટે વાત કરીએ ઓછી પડે. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રેડિયોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયા છે અને આ બાજુ લો. છેલ્લા 6 વર્ષથી 2018થી સિવિલ હોસ્પિટલની બાજુમાં એમનું અન્ન ક્ષેત્ર ચાલે છે. એ અન્ન ક્ષેત્રમાં રોજના 250 માણસ 250 દર્દીઓ અને એના સગાવાલાઓને એ એમની જમવાની વ્યવસ્થા કરે છે. સાથે સાથે એમનો નિકોલની અંદર ડાયાગ્નોસિસ સેન્ટર પણ છે કે જેમાં સિનિયર સિટીઝનને તેઓ ફ્રી ડાયાગ્નોસિસ સેવા આપે છે. તો આવા સેવાથી સિનિયર સિટીઝન માટે જેને હિતેશક છે એમને એક જોરદાર તાળીઓથી આપણે હવે બીજા મહેમાનો પણ જેમ આપણા આવતા જશે એમ આપણે એમનું સ્વાગત કરતા જઈશું. હવે અને આપણી જે ઉજવણીની એક વિશેષતા છે એ પ્રમાણે આપણે સંસ્થાની ઉજવણી નિમિત્તે અને આ સ્થાપના દિન નિમિત્તે કેક કાપશું અને એની હાથ ના લગાવ્યો આગળ આવી જાઓ. સોમવાર મંગળવારે આ બાજુ 1-2 જણ આ બાજુ. સારું, સવારે જતો. મહેમાન દેખાતા નહીં. હાથ પાછળ રાખો, સેજ બે કરો બસ. આજો. પેપર નેપકિન આપી પેપર નેપકિન बार बार दिल ये गाए
तू किया हजारों साल ए मेरी है हैप्पी बर्थडे हैप्पी बर्थडे सीनियर सिटीजन विकास मंडल हैप्पी बर्थडे। Long live Senior Citizen Vikas Mandal. Long live. મળતો રહે છે અને એને જ કારણે આવા સુંદર કાર્યક્રમોનું આપણે આયોજન કરી શકીએ છીએ. જે કંઈ પણ આપણી નિવૃત્તિની બચત છે, જે કંઈ નાની મોટી આવક છે, એમાંથી પણ થોડું ઘણું બચાવી અને સંસ્થા માટે સભ્યો પોતાના ભાવનાથી વ્યક્ત કરે છે અને એને કારણે આવા સુંદર મજાના કાર્યક્રમો અહીંયા આપણે કરવા માટે શક્તિમાન બન્યા છીએ. તો જેઓએ આ છેલ્લા 15 દિવસમાં અમે જાહેરાત કર્યા પછી જેના દ્વારા અમને આ કાર્યક્રમમાં યોગદાન મળ્યું છે, ભેટ મળી છે, એવું સંસ્થાના કોષાધ્યક્ષશ્રીને વિનંતી કરીશ કે તેઓના આપણે એ વિશે કોને કોનું દાન મળ્યું છે એ વિશે આપણે થોડી વિગતવાર જાહેરાત કરીએ. મારા ખૂબ ખૂબ નમસ્કાર. આ સંસ્થામાં આપ સૌના સાથ સહકારથી ઘણો આગળ આપણે વધી ગયો. એટલે આવો જ પ્રેમ ભાવ રાખો એવી અપેક્ષા. આપણે આ સંસ્થામાં હોદ્દેદારો સિવાય પણ આપણા સભ્યોએ સારું એવું પ્રતિસાદ આપ્યો છે. તો હું જરા નામ બોલું છું. પ્રકાશભાઈ શાહ 11,000 રૂપિયા. ઓમ પ્રકાશભાઈ વોરા 5,100. પ્રવીણભાઈ પી લંગારિયા મંત્રી શ્રી છે આપણા 1,000 રૂપિયા. રાજેન્દ્રભાઈ ડી રાવલ 551 રૂપિયા. રમેશ કુમાર રાવત 500 રૂપિયા. સુરેશભાઈ પી મણકાણી 500 રૂપિયા. રમેશભાઈ કે ગજ્જર 1,100 રૂપિયા. દીપકભાઈ પી નાગદા 1,100 રૂપિયા. વિરેન્દ્રસિંહ રાજપૂત 1,100 રૂપિયા. ભીખુસિંહ એમ રાજવંશી 500 રૂપિયા. છનાભાઈ એમ પરમાર 500 રૂપિયા. ભીખાભાઈ વી પરમાર 1,000 રૂપિયા. પરેશભાઈ બ્રહ્મભટ્ટ 5,000 રૂપિયા. પ્રહલાદભાઈ પંચાલ 500 રૂપિયા. જયંતિભાઈ ચુનાવાલા 1,111 રૂપિયા. દિલીપભાઈ દરજી એમના તરફથી 500 રૂપિયા છે. દિલીપભાઈ બ્રહ્મભટ્ટ 500 રૂપિયા. નરેન્દ્રભાઈ એચ પરમાર 1,000 રૂપિયા. બાબુલાલજી શર્મા 500 રૂપિયા. અનિલભાઈ કારુલકર 3,100 રૂપિયા. સિનિયર સિટીઝન વિકાસ મંડળ ચાંદ ખેલા ખૂબ ખૂબ આભાર માને છે અને સમજો કે ગાંધીની જે લાગણી છે તે કોઈ પણ સ્વરૂપે તનમન ધનથી વ્યક્ત કરી છે. તો ફરી આપણે આગળના કાર્યક્રમ તરફ જઈએ. આપ સૌ જાણો છો કે આજે આપણા સ્થાપના દિન દિવસ છે. આ સંસ્થા ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહી છે અને સંસ્થાના વિકાસલક્ષી કાર્યક્રમો, પ્રેરણાદાયી કાર્યક્રમો, સિનિયર સિટીઝન ઉપયોગી કાર્યક્રમો, વિશેષ આનંદ પ્રમોદ અને સભ્યોના લાભાર્થે કોઈને કોઈ રીતે મનોરંજન મળી રહે અને આ સિનિયર સિટીઝન તરીકે આપણી જે જીવન સંધ્યા છે એને આપણે ખૂબ જ સુંદર બનાવી શકીએ એવી ભાવનાથી આ સંસ્થાના કાર્યક્રમો સતત આપણે છેલ્લા 20 વર્ષથી કરી રહ્યા છીએ. સૌ પ્રથમ તો નવા વર્ષમાં આપ સર્વને અભિવાદિત કરું છું. बीत गया जो साल उसे भूल जाए, बीत गया जो साल उसे भूल जाए, इस नए साल को गले लगाए, इस नए साल को गले लगाए, करते हैं प्रार्थना ईश्वर से सर झुकाकर, करते हैं प्रार्थना ईश्वर से सर झुका करके नए साल में आप सबके सारे सपने अच्छी से अच्छी तरह पूरे हो जाए.
શિલ્પ સ્થાપત્ય બેજોડ ઇમારતો મંદિરો મસ્જિદો અમદાવાદની 200 વર્ષ જૂની પૂરો ગલીઓ અને બજારોની સંક્ષિપ્ત માહિતી ફોટોગ્રાફ વોટ્સએપ ગ્રુપ દ્વારા જાણકારી સતત તેઓ આપી રહ્યા છે. તેઓ જાતે પોતે આ માટે ફોટોગ્રાફ્સ માટેની વિગત માટે અમદાવાદ શહેરમાં નિયમિત તેઓ એમની આ વિશેષ પ્રવૃત્તિ છે. વર્ષ દરમિયાન આવતા વિવિધ ઇન્ટરનેશનલ ડે ની પણ ઉજવણી તેઓ માર્ગદર્શન નીચે અમે કરી રહ્યા છીએ, જેમાં ફ્રેન્ડશિપ ડે, સિનિયર સિટીઝન ડે, માતૃભાષા દિવસ, હાર્ટ ડે, ટીચર ડે, રોઝ ડે, સેલ્ફી ડે, સેફટી ડે એવા અનેક નેશનલ ડેની માહિતી તેઓ દ્વારા અમને મળી છે અને એને ખૂબ જ સુંદર રીતે અમે ઉજવણી કરી રહ્યા છીએ. એકવાર આ વિષય માટે આપણે એમને જોરદાર તાળીઓથી એમના આ પ્રવૃત્તિને આપણે વધાવીએ. ત્યારબાદ સૌથી પહેલા સૌરભ ધ્યાન કેન્દ્રના પ્રતિનિધિ આપણા કલાભાઈ સ્ટેજ પાસે આવવા વિનંતી કરીશ અને જોરદાર તાળીઓને આપણે વિવાદન કરીએ. આવો એમને પણ હું વિનંતી કરીશ કે રાજવંશીભાઈને વિનંતી કરીશ. હેલ્પેજ ઇન્ડિયા આપ સૌ જાણો છો કે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં એવી એક સંસ્થા છે, સિનિયર સિટીઝન ફેડરેશનના એક ખૂબ જ એક્ટિવ મેમ્બર છે. સાથે સાથે અમદાવાદ તેઓ રેલવેમાંથી નિવૃત્ત થયા પછી અમદાવાદ શહેરમાં 3 વૃદ્ધાશ્રમ ચલાવે છે અને વડીલો માટે એમની જે ભાવના છે એ તેઓ એમની લાગણી છે ફેડરેશનમાં અને એમની વડીલો માટેની જે વૃદ્ધાશ્રમ છે એમાં એમની સેવા આપી રહ્યા છે. અને સાથે સાથે હમણાં જ એમને એક જેને કહેવાય ને કે ભોજન માટેની વ્યવસ્થા માટે એમને એક કાર ભોજન રથનું પણ હમણાં એમને ઉદ્ઘાટન કર્યું છે કે જે પણ જરૂરિયાતમંદો હોય જે તે એરિયામાં એમનું ભોજન રથ પણ ફરે છે અને ત્યાં જે પણ ભૂખ્યાજનો છે એમના તરફથી ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે. હું આપણી સંસ્થાના વડીલ એવા મોદી કાકાને વિનંતી કરીશ કે એમને કેસ ઉડાડી એમનું સન્માન કરે. એમના તરફથી મળી રહી છે અને આવી સેવા માટે આ સંસ્થા હંમેશા એમનો આભાર માને છે. હું સંસ્થાના વડીલ એવા પ્રતાપભાઈ રંગાયત દાદાને વિનંતી કરીશ કે એમને શુભેચ્છાઓ આપણે સંસ્થા દ્વારા અર્પણ કરીએ. દાદા આ બાજુ એક મિનિટ કઈ નહીં થાય ને આપણી સંસ્થાના માટે એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. એમની જે પણ સેવાઓ આ સંસ્થાને એક કે બીજી રીતે મળી છે તો એના માટે સંસ્થાના કારોબારી સભ્ય ભાઈ રાજવંશીભાઈ આ બધા હર્ષદભાઈ મહેતા, હું આપણા સંસ્થાના ફરી એકવાર વોરા સાહેબને વિનંતી કરીશ કે એમને કેસ ઉઠાડી એમનું સન્માન કરે.
પેલી બાજુ જતા રહો ભાઈ આ બાજુ આવો. આપણા સંસ્થાના પ્રમુખ શ્રી દ્વારા પંચાંગનું પણ વિતરણ આપણે કરીએ છીએ. તો તેઓના નામ બોલો એ સ્ટેજ પાસે આવશે અને આપણે એમનું સન્માન કરશું. વડીલ સૌથી પહેલા એવા વડીલાલ હીરાલાલ મોદી જેઓની હું સ્વાગત કરશે. હું રાકેશભાઈને વિનંતી કરીશ. તમે આપો. તાળીઓ જોરદાર થવી જોઈએ. જોરદાર. મનવીરસિંહ આવ્યા હોય એ પણ આવી જાય. સિત્યોતેર વર્ષ ક્યાંથી આવે છે? સાચીદાદાની ઉંમર 98 વર્ષની છે. He is running 98. क्या बात कमलेशભાઈ मैं विनती करीश के स्टेज पर आवे. ઉપસ્થિત છે ત્યારે એમને સંપૂર્ણ રામાયણ મળે છે અને આ સંસ્થાના સભ્યો દ્વારા સાંજની સભામાં એના પૂરેપૂરા સંસ્કૃતના શ્લોક સાથે અને નિયમિત અહીંયા એમનું 5 મિનિટનું પ્રવચન રામાયણ વિશે હોય છે. તો તમે વિચાર કરો કે આ સંસ્થામાં કેવી કેવી પ્રતિભાઓ ઉપલબ્ધ છે. તો હું ભીખાભાઈ માટે વિનંતી કરીશ ફરી એકવાર રાકેશભાઈ બ્રહ્મભટ્ટને કે તેઓ એમનું અભિવાદન કરે 70 વર્ષની ઉપલક્ષમાં. इसने जो आज ये आयोजन किया है, जिस डेट में ये संस्था बनाई गई थी, स्थापित हुई थी और स्थापना दिवस मनाने का जो ये विचार किया इन्होंने, ये एक तरह से अर्पण है उन लोगों के लिए जिन्होंने ये बीज बोया था और एक छोटा सा पौधा लगाया था. इस संस्था को स्थापित किया था जिन लोगों ने. मैं समझता हूं कि आज का दिन बहुत ही
उपयुक्त है उनको याद करने का, जिन्होंने वो बीज डाले और जिन्होंने वो पौधा लगाया। आज वो हम लोगों के बीच में नहीं है, लेकिन उनकी याद शायद हम लोगों को एक फूल उनके नाम का भी चढ़ाना चाहिए। जिन्होंने इसको बीज डाल के जिन्होंने इसको स्थापित किया, हमें उन्हें जरूर एक बार याद कर लेना चाहिए। वो कौन से लोग थे जिन्होंने इस संस्था को जिसका स्थापना किया था। ये बहुत जरूरी है। मैं सारे लोगों के नाम तो नहीं जानता, कुछ लोगों के नाम जानता हूँ, बोल दूंगा। जैसे कवि काबरा जी भी थे, एक हमारे म्यूजिक के एक्सपर्ट बैठे हैं, ये हाँ ये हैं, देखिए इनको मैं नमस्कार करता हूँ। ऐसे लोगों को हमें याद करना चाहिए जिनकी वजह से आज ये संस्था बनी। और जो इसमें कोई शक नहीं, इसमें और भी थे, जैल सिंह थे, अग्रवाल जी थे, डॉक्टर वो जो कवि थे किशोर काबरा जी, वो थे, हाँ रसिक भाई साहब। वैसे मैं भी उस समय जुड़ा हुआ था, लेकिन मैं सीनियर सिटीजन नहीं था उस समय, इसलिए मेंबर नहीं कहलाया। लेकिन जब किशोर काबरा जी ने ये बोला कि भाई यहाँ पे एक लाइब्रेरी भी होनी चाहिए, तो मैंने कहा ठीक है, तो न्यूज़पेपर भी होना चाहिए। आप लोग को पता नहीं, शायद नहीं मालूम होगा, बहुत टाइम तक मैं 2 न्यूज़पेपर यहाँ में भिजवाता रहा हूँ, जिसका पेमेंट मैं करता रहा। मैं सीनियर सिटीजन नहीं था। और चूंकि सीनियर सिटीजन जो थे, बाद में मुझे लगा कि उनको जरूरत पड़ेगी फिजियोथेरेपी की, तो UNGC से पैसा ला करके फिजियोथेरेपी का पूरा सामान यहाँ दिलवाया था मैंने। और एक डॉक्टर फिजियोथेरेपिस्ट, उसकी भी तनख्वाह मैं देता था, कुछ महीनों तक वो यहाँ आता रहा। उसके बाद क्या हुआ मुझे पता नहीं है, लेकिन मैं एक चीज़ को याद जरूर करूँगा कि उनके एफर्ट्स जो थे बहुत ही अच्छे थे, जिन्होंने ये ऐसा विचार लाया कि ऐसा एक संस्था बनाई जाए। तो उनको मैं सभी को नमन करता हूँ जिन्होंने ये बीज डाला था, छोटा पौधा लगाया था। उसके साथ ही जो आज के जो जितने भी यहाँ पर कारोबारी हैं, उन्होंने इतनी मेहनत करके इस छोटे से पौधे को इतना बड़ा पेड़ बना दिया कि आज मैं सबका सम्मान करता हूँ। यहाँ रीटा बहन जी हैं, यहाँ ब्रह्म भट्ट जी हैं, यहाँ हमारे व्यास जी हैं, आज ये यहाँ आए हैं। मैं आप सबका नमन करता हूँ कि आप इस हमारे इतने पुराने संस्था में आप आए हैं। तो और मैं आप सभी का अभिवादन करता हूँ जो आज यहाँ पर इस मौके पे आप लोग आए और इसको अटेंड किया। मैं समझता हूँ कि ये चीज़ एक ऐसी है जिसमें हम चाहे फूल दें या न दें, शौक दें या न दें, मान सम्मान तो आँखों से ही दे दिया जाता है। ठीक है, तो आँखों से जो मान सम्मान मिल जाए लोगों को, वही बहुत होता है। हम समझते हैं कि हम ऐसे लोग जो हमारे बीच में बैठे हुए, इतने बुजुर्ग लोग बैठे हुए यहाँ पर, वो इतनी मेहनत करके घर से आते हैं। मैं उनके पास एक बार तो चल के जाना चाहूँगा कि ये सब लोग जो यहाँ पे आज बैठे हैं, आज ये इन सबको मैं नमन करता हूँ। ये सब जितने हमारे बुजुर्ग लोग जो यहाँ पे आते हैं, इनको मैं नमन करता हूँ। ठीक है, तो और एक शायद हम लोग ये करें तो ज़्यादा अच्छा रहेगा। और उसी के रिलेशन में मैंने आज रीटा बहन जी से बात की कि भाई बच्चों के लिए क्या यहाँ एक बैडमिंटन कोर्ट बनाया जा सकता है। उन्होंने बहुत ही इंटरेस्ट लेके बात की और बहुत ही इम्पोर्टेंट इन्फॉर्मेशन मुझे दी। शायद हमें और एफर्ट्स करने की ज़रूरत है। कुछ प्रॉब्लम्स हैं जिसकी वजह से ज़मीन नहीं मिल पा रही, लेकिन फिर भी वो उन्होंने बहुत अच्छा रिस्पांस दिया। उन्होंने कहा कि नहीं, हम आपके साथ चलने के लिए तैयार हैं, हाउसिंग बोर्ड में भी जाने के लिए तैयार हैं। कोई ना कोई किसी तरह से रास्ता अगर निकलता है तो हम आप लोगों के साथ हैं। ब्रह्म भट्ट साहब भी यहाँ पे मौजूद हैं। सभी लोगों से मेरी रिक्वेस्ट है, कुछ लोग यहाँ आ नहीं पाए हैं आज, कुछ MLA को आना था लोगों को, और वो कुछ और भी लोग आने थे, उनसे भी मैं ये रिक्वेस्ट करने वाला था कि थोड़े देखिए, कोशिश करने से क्या काम नहीं हो सकता। तो अगर सब लोग मिल के कोशिश करेंगे तो शायद आप सोचिए, पूरे हाउसिंग बोर्ड में किसी बच्चे के पास खेलने की कोई जगह ही नहीं। वो कहीं कोई मतलब जगह या जमीन की बात नहीं होती है, कुछ फैसिलिटी हो। बैडमिंटन खेलना तो उसके लिए
कुछ जगह बनानी पड़ेगी, कोर्ट, बैडमिंटन कोर्ट बनाना पड़ेगा, वॉलीबॉल खेलना है तो उसके लिए कोर्ट बनाना पड़ेगा। कुछ तो ऐसा विकास का कार्य किया जाए जिससे लोगों का भला हो। ये मेरा एक विनती है। और एक चीज जिसको हम लोग शायद आज भूल गए कहना, कि आज एकता दिवस है। हम लौह पुरुष को भूल गए जिसने पूरे इंडिया को एक कर दिया, वल्लभ भाई पटेल। आज उनका जन्म दिवस है और एकता दिवस है, उनके नाम पे मनाया जाता है। मैं उनको नमन करता हूँ और उन्होंने आज इस पूरे इंडिया को एक करके रखा है। उनकी वजह से पूरा भारत आज एक महान भारत बन गया। तो हम लोग यहाँ पे कंट्रीब्यूट करते हैं, कुछ मनी कंट्रीब्यूट करते हैं, तो उनका इनकम टैक्स तो बेनिफिट उन्हें मिले तो आपको रजिस्ट्रेशन कराना चाहिए, ताकि जब वो बहुत से सुझाव और बहुत से ऐसे जो अभी संस्था में करना बाकी है और जो हम कर रहे हैं उसके बारे में बड़ी खास जो जरूरी मुद्दे हैं उसके बारे में हमारे पर प्रकाश डाला है। और हमेशा जब भी हमें ज़रूरत पड़ी है हमारा गाइडलाइंस के लिए, इतने बड़े अफसर और इतने अनुभवी हमारे साथ हैं। हम परिहार साहब का फरी जोरदार एक हम अपनी अभिवादित करते हैं। इनके जो सुझाव हैं इसमें पर हम हमेशा लक्ष्य रखेंगे। हमारी संस्था से जुड़ी हुई और एक संस्था है सरदार वल्लभ भाई पटेल का, वो अभी हम अनाउंसमेंट करेंगे उसी टाइम। आज हमारे जो मेहमान, विशेष मेहमान में आने वाले थे SSC जे परमार साहब, कुछ अंगत अपनी घर के काम के व्यस्त होने से आ नहीं सके। उसने सीनियर सिटीजन विकास मंच के दिव्य ज्योति जागृति संस्थान एक खूब ज सुंदर आध्यात्मिक केंद्र अपना गांधीधाम विસ્તારમાં ચાલી રહ્યું છે અને બંને વિદ્વાન સ્વાધીનશ્રીઓ અનેક કાર્યક્રમો અને અનેક તેઓ સંસ્થા માટે અને આ સમગ્ર જામનગર વિસ્તારમાં એમના તરફથી ખૂબ જ ધાર્મિક પ્રસંગોનું ઉજવણી થઈ રહ્યો છે। भारत माता की डैश पर विराजमान प्रमुख श्री प्रकाश भाई, परियार साहब, रीटा बेन, राकेश भाई, तमाम सीनियर सिटीजन भाइयों અને બહેનો, આજનો પ્રસંગ सीनियर सिटीजन विकास મંડળનો ખૂબ સુંદર આયોજન છે, સન્માનનો કાર્યક્રમ અને વડીલોને આટલા બધા વડીલોને ભેગા કરીને एक सुंदर कार्यक्रम कर रहे हैं। राजेंद्र भाई रावल ते सीनियर सिटीजन फेडरेशन गुजरात का मनोरंजन कमिटी ना इंचार्ज है। खूब सारू काम करे छे અને અમે બધા જે કમિટી બનાવી છે તે કમિટીની અંદર બધા જ સિનિયર સિટીઝનો દિલથી કામ કરે। આ બધા તો કરો જ છો, પણ એક વિશેષ માહિતી એવી છે કે ગુજરાતનું પોપ્યુલેશન 7 કરોડ છે, એમાં 10% એટલે 70 લાખ સિનિયર સિટીઝન છે। ગુજરાતની અંદર એક પણ પ્લેટફોર્મ એવું નથી કે જેની વાત ગવર્મેન્ટ સાંભળે। આપણે કોમન પ્લેટફોર્મ નહોતું, એટલા માટે અમે લોકો બધા ભેગા થઈને એક પ્લેટફોર્મ બનાવ્યું છે અને એની વાત 70 લાખ સિનિયર સિટીઝનની વાત ગવર્મેન્ટ સુધી પહોંચે એ લેવલની વાત છે। આજે પ્રિય સર कि आज गुजरात के अंदर कम से कम 400 से 500 सीनियर सिटीजन ग्रुप है। 400 से 500 सीनियर सिटीजन ग्रुप है। ये अलग अलग પોતાના એજન્ડા ઉપર કામ કરે છે, પણ સિનિયર સિટીઝન ફેડરેશને નક્કી કર્યું કે સિનિયર સિટીઝન ગ્રુપ પાસેથી ક્યારેય ₹1 ફી નહીં લેવાનો। ₹1 ફી ફેડરેશન ક્યાંય પણ કોઈ પણ સંસ્થા પાસેથી નહીં લે। અને બીજો એજન્ડા એ છે કે કોઈ પણ सीनियर सिटीजन ग्रुप के क्लब का जो एजेंडा है એને ટચ નહીં કરે। એટલે આ બંને વસ્તુ ક્લિયર કરીને અમે ફેડરેશનની રચના કરી છે અને એને ડેવલપ કરી છે। સૌથી મોટી વાત તો એ છે કે આપણે કોમન પ્લેટફોર્મ પર નથી,
એટલે આજે 70 લાખ સિનિયર સિટીઝનને નુકસાન થઈ રહ્યું છે. 70 લાખ સિનિયર સિટીઝનને નુકસાન થઈ રહ્યું છે. 70 લાખમાંથી 5 લાખ સિનિયર સિટીઝન પેન્શનર છે કે જેને પેન્શન મળે છે. 65 લાખ એવા છે કે જે નોન પેન્શનર છે, એને પેન્શન નથી મળતું. પેન્શન નથી મળતું તો એનો વાંક કોનો શું કર્યો છે? તો ગવર્મેન્ટની જવાબદારી થાય છે કે આ 65 લાખ સિનિયર સિટીઝનને સાચવવા. તો એની અંદર 65 લાખમાંથી 10% એવા છે કે જેને દીકરાઓ મા બાપને સાચવે છે. 10% એવા છે कि जो वडीलों પોતાનું फ्यूचर प्लानिंग કરીને बैठा फ्यूचर प्लानिंग करके 10% ऐसे होते हैं कि जिन्होंने अपना प्लानिंग किया है. तो 70% ऐसे 70% मीन्स કે 50 લાખ 50 લાખ એવા છે કે જેને પાસે પોતાની આર્થિક સદ્ધરતા નથી, પોતાનું મકાન નથી, પોતાને બે ટાઈમ જમવાનું નથી. આ બધી પરિસ્થિતિ ખૂબ જ નાજુક પરિસ્થિતિ છે સિનિયર સિટીઝન. તો આની માટે ગવર્મેન્ટ સાથે ના જે એજન્ડા નક્કી કર્યા છે એ તો અમારા રાજેન્દ્રભાઈ છે, એટલે એ ફ્યુચરમાં તમારો ટાઈમ થોડો વધારે લેવા આવ્યો છે. પણ એજન્ડા બધા ઉપર જે ગઈ છે કે નોન પેન્શનરને પેન્શન મળે, દર મહિને 5000 રૂપિયા એક સેવિંગ થાય, આયોગની રચના થાય, મેડિકલ ટ્રીટમેન્ટ મળે. હું થોડી માહિતી, આ બધા સિનિયર સિટીઝન છે, એ બધા એજ્યુકેટેડ પીપલ છે, બધા ભણેલા ગણેલા વ્યક્તિઓ છે. તો એ ભણેલા ગણેલા વ્યક્તિઓ છે, આપણે બધા સિનિયર સિટીઝન છે. પહેલા તો આપણા પૌત્ર કે પહેલી પેઢી કે પુત્ર કે પૌત્રી, પુત્ર કે પુત્રવધુ, એને સમજાવો રાષ્ટ્રનો સાચો ઇતિહાસ. આપણી પૌત્ર કે પૌત્રી કે પૌત્રને પણ સાચો ભારત દેશનો ઇતિહાસ સમજાવો. આ બીજી મેટર કે દરેક ઘરના પરિવારના એ રાષ્ટ્ર માટે જીવતા શીખે. આ પહેલો એજન્ડા તમે ઘેર જાઓ વડીલ તરીકે તો આપણા બાળકોને રાષ્ટ્રનો સાચો ઇતિહાસ અને રાષ્ટ્ર માટે જીવવું જોઈએ. તો એક વાત સમજો. બીજી વાત એટલે બીજી વાત એ છે કે ભારત દેશની અંદર 10 રાજ્ય એવા છે કે જેની અંદર 10 જ રાજ્ય છે ભારત દેશ के अंदर. पूरा भारत देश के अंदर राकेश भाई કે 10 જ રાજ્ય એવા છે કે જે સિનિયર સિટીઝન માટે એક્ટિવલી કામ કરે છે. હું જરા ઉપરની વાત કરું છું. 10 જ રાજ્ય છે, એમાં સૌથી મોટું સિનિયર સિટીઝનનો ગ્રુપ હોય તો મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રની અંદર એ લોકોની 14 કરોડની વસ્તી છે, એમાં 14 લાખ સિનિયર સિટીઝન છે. આપણે એક વાત સમજવા જેવી છે કે ત્યાં આગળ 7,000 સિનિયર સિટીઝન ગ્રુપ છે, 7,000 સિનિયર સિટીઝન ગ્રુપ છે અને 20 લાખ સિનિયર સિટીઝન ઓફિશિયલ મેમ્બરશિપ ધરાવે. 20 લાખ સિનિયર સિટીઝન ઓફિશિયલ મેમ્બરશિપ ધરાવે. 36 डिस्ट्रिक्ट ની અંદર, महाराष्ट्र के 36 डिस्ट्रिक्ट है, 36 डिस्ट्रिक्ट ની અંદર સિનિયર સિટીઝન નું પાવર એટલો લેવલ છે મહારાષ્ટ્રની અંદર કે 36 डिस्ट्रिक्ट ની અંદર કલેક્ટર હોય, જેને સિનિયર સિટીઝન નો પ્રોબ્લેમ હોય તો અઠવાડિયાની અંદર 2 દિવસ 4 કલાક, 2 દિવસે લોકો નક્કી કર્યા છે અઠવાડિયામાં, અને 4 કલાક દરેક કલેક્ટરે 36 ડિસ્ટ્રિક્ટમાં હાજર રહેવાનું પોતાની ઓફિસમાં. આ લેવલે એક પાવર સિનિયર સિટીઝનનો પાવર પોલીસ સ્ટેશન છે. 872 પ્રકાશભાઈ પોલીસ સ્ટેશન છે. 872 પોલીસ સ્ટેશનની અંદર બે સિનિયર સિટીઝન ત્યાં એપોઇન્ટ કરેલા છે લોકોએ, સિનિયર સિટીઝન ફેડરેશન મહારાષ્ટ્ર. અને કોઈ પણ સિનિયર સિટીઝનને કોઈ પણ પોલીસ સ્ટેશનનો પ્રોબ્લેમ હતો એ સિનિયર સિટીઝનને મળે અને સિનિયર સિટીઝનની વાત પીઆઈ સાહેબે સાંભળવી જ પડે. આ રીતે આખું સ્ટ્રક્ચર એ લોકોએ પ્લાન કર્યું. આજે અમે લોકો જ્યારે મળવા ગયા ત્યાં મહારાષ્ટ્રના પ્રેસિડેન્ટ જોડે, મેં વિંગ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે હું ત્યાં જઈને મળ્યો. અમે ગયા હતા, રાજીવભાઈ ગોયલ અમારા સોશિયલ ટીમના ઇન્ચાર્જ છે. તો અમે લોકો જ્યારે મળવા ગયા 2 થી 2.5 કલાક મીટિંગ કરી સાહેબ. એ લોકો એક એજન્ડા કીધા, એ લોકો જે પ્લાનિંગ કર્યું છે. આપણે હજી ગુજરાતની અંદર 10 સ્ટેટની અંદર પણ આપણો નંબર હતો, એટલે આપણે આખા ગુજરાતને લાઈવ કરવાનું. એ લોકોએ મહારાષ્ટ્રની દીકરી હોય, 4 વર્ષની દીકરી હોય, 75 વર્ષની દીકરી હોય, ગવર્મેન્ટની બસની અંદર 50% ડિસ્કાઉન્ટ. ગવર્મેન્ટની એસી નોન એસી બધી બસની અંદર 50% ડિસ્કાઉન્ટ. 65 થી 75 વર્ષના હોય એને 50% ડિસ્કાઉન્ટ. 2500 ગવર્મેન્ટ હોસ્પિટલ છે મહારાષ્ટ્રની અંદર. 3500 હોસ્પિટલ અંદર સિનિયર સિટીઝન 60 વર્ષના ઉપર હોય એને વર્ષમાં 2 વખત ઓલ બોડી ચેકઅપ એ ફ્રી. क्या लेवल काम कर और कैमरा जागरूक ये છે કે આપણે બધા અહીંયા ભેગા થયા. તો આજે માનો કે
અમે ગવર્મેન્ટની સાથે અલગ અલગ એજન્ડાઓ ઉપર અમે રજૂઆત કરી રહ્યા છીએ અત્યારે આપણી ગવર્મેન્ટ સાથે. પણ મહારાષ્ટ્રનું ગવર્મેન્ટ આટલું બધું કામ કરે છે, બરાબર. એ લોકોએ આજે સિનિયર સિટીઝન્સના બધા નાના મોટા પ્રોબ્લેમ છે. ત્યાં આગળ 1,80,000 સ્કૂલ છે મહારાષ્ટ્રમાં. 1,80,000 ગવર્મેન્ટ સ્કૂલ છે. ધોરણ 1 થી ધોરણ 4 થી ધોરણ 12 ધોરણ સુધી, 4 ધોરણથી 12 ધોરણ સુધી દરેક બાળકને હમણાં ઓગસ્ટ મહિનામાં સોગંદ લેવડાયો, પ્રતિજ્ઞા લેવડાયો કે પોતાના મા બાપને દુઃખી નહીં કરે, પોતાના મા બાપને હેરાન નહીં કરે. આ બાળપણથી એ સંસ્કારનું સિંચન કરવાની આખી વાત કરી. આજે આ લેવલે આપણે ગવર્મેન્ટ લેવલે આપણે ગુજરાતના અત્યારે ફેડરેશન એટલું બધું લાઈવ કરવાના સ્ટ્રોંગ લેવલે અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે કે એન્ટી ગવર્મેન્ટ કશું જ નહીં. અમે લોકો સીએમ સાહેબના ત્યાં મળવા ગયા હતા. સીએમ સાહેબના ત્યાં અમે લોકો મળવા ગયા. અમે કીધું કે સર અમારા સિનિયર સિટીઝનના આટલા પ્રોબ્લેમ્સ છે. એમણે એક વાત કરી કે છેલ્લા 30 વર્ષની અંદર ગવર્મેન્ટ તરફથી 1 પણ લીટર સિનિયર સિટીઝનને બેનિફિટ થાય તો 1 પણ લીટર નથી મળ્યું છેલ્લા 30 વર્ષ ગુજરાત લેવલે. હવે લીટર ના હોય, આપણી કોઈ ડિમાન્ડ ના હોય તો ગવર્મેન્ટ આપે પણ કેવી રીતે આપે? કોઈ પણ નાનું મોટું પોકેટ હોય, માનો કે નડિયાદ છે, આણંદ છે, મહેસાણા છે, કે માનો કે સૌરાષ્ટ્રમાં રાજકોટ છે, એ અલગ અલગ રીતે નાના પોકેટે રજૂઆત કરી હોય પણ ગુજરાતના કોમન પ્લેટફોર્મ પર ક્યાંય રજૂઆત નથી થઈ. માટે આપણને સિનિયર સિટીઝનને કોઈ બેનિફિટ નથી મળતું. એટલે મારી બધા જ સિનિયર સિટીઝનો આપણે તો બધા દુનિયા જોઈ ચૂક્યા છે. તો પહેલું કારણ એ કે આપણા બાળકોને પવિત્ર પહેલી પેઢીને કે બીજી પેઢીને રાષ્ટ્ર માટે જીવતા શીખવાનું, કે રાષ્ટ્ર હશે તો આપણે બચીશું. અને જ્ઞાતિવાદથી ઉપર જઈએ કે આ ભાઈ આ જ્ઞાતિ ના, ભાઈ જ્ઞાતિ ના, જ્ઞાતિવાદ છોડીને એનાથી ઉપર જઈએ અને રાષ્ટ્ર માટે આપણા પૌત્ર કે પૌત્રીને શીખવાડીએ કે બેટા રાષ્ટ્ર માટે જીવવું છે. એક વાત. સેકન્ડરી કે જ્યાં પણ સિનિયર સિટીઝન છે, હું આખા 70 લાખ સિનિયર સિટીઝનને પરિવાર કહું છું કે આપણા આખા ગુજરાતના 70 લાખ સિનિયર સિટીઝન છે, એ પરિવાર છે. તો એના માટે બધા સાથે મળી અલગ અલગ એંગલથી જ્યારે બી વધારે સમય હશે, જ્યારે બી મિટિંગ હશે, ત્યારે અત્યારથી અમદાવાદ ભક્તિ લઈને આણંદ, નડિયાદ, બરોડા, સુરત, વાપી આ બધી જગ્યાએ અમે મિટિંગો કરી. રાજકોટ, સૌરાષ્ટ્રમાં આપણે મિટિંગ કરવા જઈ રહ્યા છીએ, કચ્છમાં જઈ રહ્યા છીએ. આખા ગુજરાતને અમે લોકો ગયા વર્ષથી લાઈવ કરવાના પ્રયત્નમાં છીએ. આખા ગુજરાતને લાઈવ કરી રહ્યા છીએ સિનિયર સિટીઝન ફેડરેશન. એટલે આપ પણ જ્યાં આપણા સોર્સ હોય તો ભલે કે આપણે સિનિયર સિટીઝન તરીકે કોઈ ખોટું નથી કરવું, કંઈ જ ખોટું નથી કરવું, પણ આપણી જતી જિંદગી આપણા બાળકોથી આપણે બધા સુખી છીએ. ધાર્યું આપણને 2 ટાઈમ જમવા મળે છે કે ઈચ્છા થાય ત્યારે હરીફરી શકીએ છીએ. પણ 50 લાખ વ્યક્તિઓ જેને અમે વન ટુ વન જ્યારે મળવા જઈએ ત્યારે ખબર પડે કે સાહેબ સવાર આંખ ખુલે ત્યારથી અપમાનની જિંદગી શરૂ થાય તો જ્યારે રાત પડે ત્યાં સુધી આંખ એટલે બંધ થાય, મીન્સ કે ઊંઘ આવે ત્યાં સુધી 2 ટાઈમ જમવાનું બી નસીબ નથી થતું. ત્યાં મૂક્યું છે ખાઈ લેજો, બહુ દીકરી કંઈ પણ હોય, જમાઈ હોય કે દીકરો હોય કે પપ્પા ત્યાં મૂક્યું છે જમી લેજો. ખાવું જમવું સિનિયર સિટીઝનની આપણી પરિસ્થિતિ એવી છે કે આજે આપણી ઈચ્છા થઈ કે ભાઈ આજે આપણે સાંજે ચાલો સરસ કઢીને ખીચડી ખાવી છે, બરાબર છે, ત્યારે આપણા ઘરમાં આપણે ખાઈ શકીએ. પણ એ લોકો કઢી ખીચડી ખાવી હોય તો આપી દે કે ભાખરી પડી છે તમે ખાઈ લો, રોટલી પડી છે ઠંડી ખાઈ લો, શાક પડી. એટલે પોતાના સન્માનથી એ સિનિયર સિટીઝનોને માન સન્માનથી 2 ટાઈમ જમવાનું પણ નથી મળતું. એના માટે આખું અનેક ક્ષેત્રમાં ઘણી બધી લાંબી ડિસ્કશન છે, પણ સિનિયર સિટીઝન ફેડરેશન આ લાઈન પર આખું કામ કરી રહ્યા છે અને ખૂબ એક સુંદર આયોજન છે. એટલે મારે કહેવાની વિનંતી એટલી જ છે બધા તમામ સિનિયર સિટીઝન કે જ્યાં બેઠા છો, જિંદગી હવે આપણી જેટલું જીવ્યા હવે એટલું જીવવાના નથી. ભગવાને આપણે બધાને આજે આપણે બધા અહીંયા બેઠા છે, આવતા વર્ષે કદાચ રાજેન્દ્રભાઈ કે પ્રકાશભાઈ બોલાવે આમાંથી કદાચ 2-5 જણા ન પણ હોય, બને ક્યાંય પણ આપણી કાલે શું દરવાજાની બહાર ગયા પછી શું થવાની ખબર છે. પણ જ્યાં બી જેટલું જીવન ભગવાને આપણને આપ્યું છે તો સિનિયર સિટીઝન માટે સારું કર્મ થાય. હું કેમ કહું છું કે સિનિયર સિટીઝન માટેની અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ સારી વસ્તુ કે કોઈ ડિમાન્ડ કે કોઈ વાત ગવર્મેન્ટ સાથે થઈ નથી, બરાબર? આ થઈ નથી. માટે અત્યારે આપણી બધાની જવાબદારી આવી છે કે આપણે જે ચેર ઉપર જે પોઝિશનમાં જ્યાં હોઈએ ત્યાં સિનિયર સિટીઝનનું ભલું થાય એ લેવલે પોઝિટિવ વિચાર લઈને અહીંથી આપણે જઈએ એ બાબત છે. અને જિંદગીમાં એક નાનું કર્મ કરીને જઈએ કે ભગવાને જે કંઈ આપણે બધાને જીવન આપ્યું છે તો
એક કર્મ એવું કરીને જઈએ કે વધારે નહીં, 5 કોઈ આટલા બધા નહીં, 200-500 જણા યાદ ના કરે, પણ 5 અંગત મિત્રો યાદ કરે કે ફલાણા ભાઈ સારા હતા. આટલું એક કર્મ કરીને જઈએ એ જ ભગવાનની અભ્યર્થના, એ જ માતાજીની અભ્યર્થના. ભારત માતા કી જય. જય હિન્દ.